ભરૂચની નારાયણ વિદ્યાલયમાં પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ગણિત, વિજ્ઞાન સહિતના વિવિધ વિષયો પર પ્રોજેક્ટ રજૂ થયા હતા અને 1000થી વધુ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું. પ્રોજેક્ટ પ્રદર્શનના શુભારંભમાં જિલ્લા શિક્ષણ અધિકારી R.J. માછી, શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ પ્રદર્શનમાં શાળાના અંદાજે 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ગણિત, વિજ્ઞાન, શિક્ષણના સહિત અનેક વિષયો પરના પ્રોજેક્ટો રજૂ કર્યા હતા, જેમને શિક્ષણ અધિકારી R.J. માછીએ શુભેચ્છા આપી પ્રદર્શન નિહાળ્યું હતું. વિદ્યાર્થીઓ વર્ગમાં જે શિક્ષણ મેળવે છે એના કરતાં આવા પ્રયોગોથી, પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓ વધારે સારી રીતે શિક્ષણ મેળવી શકે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં પણ આ પ્રદર્શન બહુ ઉપયોગી છે એવું મારું માનવું છે. R.J. માછી, જિલ્લા શિક્ષણ અધિકારી. નારાયણ વિદ્યાલય દ્વારા આજે જે પ્રોજેક્ટનું પ્રદર્શન હાથ ધરાયું છે તે મારી દ્રષ્ટિએ અનોખું અને વિશિષ્ટ એટલા માટે ગણી શકાય કે આમાં તમામ વિષયોને આવરી લેવાયા છે, તમામ શિક્ષકોને આવરી લેવાયા છે અને તમામ બાળકોને આવરી લેવાયા છે. 1000 જેટલા પ્રોજેક્ટ અહીંયા ઉપસ્થિત છે અને એક બાળકને અન્ય 999 પ્રોજેક્ટ વધારાના જોવા મળશે. મારી દ્રષ્ટિએ આ આખી પ્રવૃત્તિ છે તે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે દ્રષ્ટાંતરૂપ અને ઉદાહરણરૂપ પ્રવૃત્તિ છે એમ હું માનું છું. થેન્ક યુ. આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.